एसएमसी ने मोरबी तालुका के लालापार गांव के पास एक औद्योगिक एस्टेट में स्थित शानवी ट्रेंडिंग नामक गोदाम पर छापा मारा और लगभग 3110 पेटी अंग्रेजी शराब जब्त की और चालक सहित व्यक्तियों के खिलाफ मानक कार्रवाई की। देर रात राज मॉनिटरिंग सेल को सूचना मिली कि मोरबी तालुका के लालपार गांव के पास लालपार स्टैंड के भीतर शानवी ट्रेंडिंग नामक गोदाम में लाखों रुपए की अंग्रेजी शराब है। इसके तहत राज मॉनिटरिंग सेल की टीम ने छापेमार कार्रवाई की और शानवी ट्रेंडिंग नामक गोदाम में यहां शराब की कटिंग का काम चल रहा था। एसएमसी की छापेमारी के दौरान विभिन्न ब्रांडों की अंग्रेजी शराब की बोतलें, ट्रक, बोलेरो और कार मिली और कुल मिलाकर 1.25 करोड़ से अधिक की कीमत की शराब जब्त की गई और गोदाम में मौजूद कर्मचारियों और ड्राइवरों के खिलाफ मानक कार्रवाई की गई। ऐसे में स्थानीय पुलिस को अंधेरे में रखकर एसएमटी टीम ने छापेमारी कर पुलिस की कार्यप्रणाली पर सवाल खड़े कर दिए। एसएमसी ने हकीकत મળેલી કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ છે. ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી છે. હકીકત આધારે અમારી એસએમસી વોચમાં હતી. એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી. એના આધારે પીછો કરતાં આખું ગોડાઉન મળી આવેલું. ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે. એની કિંમત 66,50,000 છે. 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે. આ જે ગોડાઉન છે, ગોડાઉનનો માલિક ભવાની સિંહ છે, લાલપરના છે. એને 5 મહિના પહેલાં જીમિત શંકરલાલ પટેલ, જે રહેવાસી અમદાવાદનો છે, એને ભાડે આપેલું અને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજો એક રાજારામ મારવાડી ને પાટણમાં રહી અને દર અઠવાડિયે 2 ગાડીઓનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાઈ આવેલ છે. એ માલ આવતો હતો રાજસ્થાનથી અને આ આજુબાજુમાં હળવદ મોકલતો હતો, પછી ચોટીલા ખાતે જતો હતો, વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો. બાકીની જે ક્યાં ક્યાં માલ ક્યાંથી લાવતો હતો, કેને કેને મોકલતો હતો, એ તપાસનો વિષય છે. તપાસમાં ખુલશે તે રીતે ખબર પડશે. અત્યારે મેઇન જે આરોપી છે જીમિત, એનું મેં આઈન સંચાલન અહીંયા કરતો હતો. રમેશ કરીને, રમેશ પૂજા પટણી કચ્છનો છે. એ કેશિયર છે, એ બધું લે વેચનું બધું કામ કરતો હતો. એની પાસેથી 2.5 લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે. એ ફ્રૂટના બોક્સ હતા, પછી મીઠાના પેલી રાખેલી હતી બોક્સ હતું, એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા. મેઇન 10 આરોપીઓ પકડ્યા છે. એમાં મેઇન આરોપી જીમિત. એસએમસીને હકીકત મળેલી કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ છે. ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી છે. હકીકત આધારે અમારી એસએમસી વોચમાં હતી. એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી. એના આધારે પીછો કરતાં આખું ગોડાઉન મળી આવેલું. ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે. એની કિંમત 66,50,000 છે. 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે. આ જે ગોડાઉન છે, ગોડાઉનનો માલિક ભવાની સિંહ છે, લાલપરના છે. એને 5 મહિના પહેલાં જીમિત શંકરલાલ પટેલ, જે રહેવાસી અમદાવાદનો છે, એને ભાડે આપેલું અને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજો એક રાજારામ મારવાડી ને પાટણમાં રહી અને દર અઠવાડિયે 2 ગાડીઓનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાઈ આવેલ છે. એ માલ આવતો હતો રાજસ્થાનથી અને આ આજુબાજુમાં હળવદ મોકલતો હતો, પછી ચોટીલા ખાતે જતો હતો, વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો. બાકીની જે ક્યાં ક્યાં માલ ક્યાંથી લાવતો હતો, કેને કેને મોકલતો હતો, એ તપાસનો વિષય છે. તપાસમાં ખુલશે તે રીતે ખબર પડશે. અત્યારે મેઇન જે આરોપી છે જીમિત, એનું મેં આઈન સંચાલન અહીંયા કરતો હતો. રમેશ કરીને, રમેશ પૂજા પટણી કચ્છનો છે. એ કેશિયર છે, એ બધું લે વેચનું બધું કામ કરતો હતો. એની પાસેથી 2.5 લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે. એ ફ્રૂટના બોક્સ હતા, પછી મીઠાના પેલી રાખેલી હતી બોક્સ હતું, એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા.
મેઇન 10 આરોપીઓ પકડ્યા છે. એમાં મેઇન આરોપી જીમિત કરીને છે, એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે, કચ્છનો છે. ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે. એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે.